તો ચાલો આજે વાત કરીએ માણસના સૌથી મોટા દુઃખની કે સૌથી મોટા ભયની. અને એ ભય શેનો છે? એ ભય છે મૃત્યુનો. શું કામ મૃત્યુનો ભય છે? કારણ કે માણસ હંમેશા એવું વિચારે છે કે જે કાંઈ પણ એ અહીંયા કમાઈ રહ્યો છે, જે કાંઈ પણ એને અહીંયા મળી રહ્યું છે એ સાથે લઈને જશે. હું હમણાં એક જાતક કથાઓ વાંચી રહ્યો હતો. એ જાતક કથાઓના પુસ્તકની અંદર ખૂબ સરસ એમાં વાત કરેલી હતી કે એક કિસ્સા ગૌતમી નામના બોધિસત્વ છે. હવે એ જ્યારે બૌદ્ધ સાથે એમનો સંપર્ક નહોતો થયો એ પહેલા એમને જ્યારે ખબર પડી કે એમનો એકનો એક પુત્ર છે, એમની મૃત્યુ થઈ જાય છે, ત્યારે એ એના પુત્રને લઈને આમ ને તેમ બધે દોડે છે અને એને જીવતો કરવાની ભીખ માંગે છે. ત્યારે એ કંટાળીને બેઠા હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ એની પાસે આવે છે ને એને કહે છે કે તું બુદ્ધ ભગવાન પાસે જા, એ જ તારા દીકરાને હવે જીવતો કરી શકે એમ છે. એ એની પાસે જાય છે અને એને કહે છે કે તમે મને મારા દીકરાને જીવતો કરી દો. હવે બુદ્ધ ભગવાન એને કહે છે એટલું જ કે એક કામ કર, તું શહેરમાં જા અને એવા વ્યક્તિના ઘરમાંથી મને તું મસ્ટર્ડ સીડ એટલે રાઈના દાણા લાવી દે, જેનાથી હવે જેના ઘરમાં કોઈની મૃત્યુ ના થઈ હોય, હું તારા છોકરાને જીવતો કરી દઈશ. હવે કિસ્સા ગૌતમી એટલું જ સાંભળ્યું કે બુદ્ધને રાઈના દાણા જોઈએ છે. એને સાંભળ્યું કોઈના ઘરેથી મૃત્યુ ન થયું હોય એટલે એ તો ગઈ અને બધા પાસે રાઈના દાણા માંગવા લાગી. બધા લોકો બિચારી સ્ત્રી છે કરીને એને રાઈના દાણા આપતા હતા. પણ જ્યારે એને રાઈના દાણા લીધા ત્યારે એના મગજમાં થયું કે બુદ્ધે મને એક શરત કીધેલી હતી અને શરત એ હતી કે એને રાઈના દાણા એની પાસેથી લાવવાના છે જેના ઘરે મૃત્યુ ના થઈ હોય. એટલે એ બિચારી ગભરાતા દરેકને પૂછે કે શું તમારા ઘરમાં કોઈની મૃત્યુ થઈ છે? ત્યારે બધા લોકો કહે છે કે બેન, અમને અમારું સૌથી મોટું દુઃખ યાદ ન કરાવો, કારણ કે જીવતા બહુ ઓછા છે ને મરેલા ત્યાં વધારે છે. હવે આ વાત જ્યારે કિસ્સા ગૌતમી અલગ અલગ જગ્યાએ જાય છે ને એને ખબર પડે છે ત્યારે એને સમજાય છે કે એ કેટલું મોટું ખોટું કામ કરી રહી હતી. એક મૃત શરીર પાછળ જે છે એ ભાગી રહી હતી અને એની પાછળ ખુદ રડીને ખુદને અને એ જે એનો દીકરો છે એની આત્માને પણ તકલીફ પહોંચાડી રહી હતી. તો વાતનો સાર બસ એટલો જ છે કે તમારે મૃત્યુ પાછળ એટલો બધો શોક કરવાની શું જરૂર છે? હા, સ્વજન છે, લાગણી છે, બધી જ વાત સાચી, પણ એ મૃત્યુ પાછળ આમ ગાંડાની જેમ રડીને ખુદની છાતીને પીટીને ક્યાં સુધી તમે જે છે એ તમારા પ્રિયજનની આત્માને તમે શાંતિ પહોંચાડશો? એવું કશું જ કોઈ જગ્યાએ નથી લખેલું કે તમે રડો તો તમારા પ્રિયજન જે છે એની આત્માને શાંતિ મળે. એને જે ગમતું છે એ તમે કરો અને તમે ખુશ રહો, એમાં એ વ્યક્તિ ખુશ છે. તો મૃત્યુને સ્વીકારતા શીખવું જરૂરી છે. તો આ વાતને જાણવા જેવી, લખી રાખવા જેવી અને સમજવા જેવી ખરી.